નમસ્કાર, જગમલભાઈ નંદાણીયા, પ્રમુખ આઝાદ ક્લબ એ રમતગમત સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતી એક સંસ્થા છે જે રમતગમતના માધ્યમથી અનેક યુવાનોના પોતાના સપનાઓને સાકાર કરવા માટે મદદરૂપ થાય છે। આજે રમતગમતની પ્રવૃત્તિ અંતર્ગત આઝાદ ક્લબ દ્વારા માઉન્ટ એડવેન્ચર ચેલેન્જના ભાગરૂપે પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમના માધ્યમથી બાળકોને ઘરની બહાર લાવી મોબાઈલ અને ટીવીથી દૂર એક રમતના માધ્યમથી પોતાની શારીરિક ક્ષમતા કેળવે એટલા માટે રમતગમતના ભાગરૂપે આ સ્પર્ધાનું આયોજન કરેલું હતું। આ સ્પર્ધામાં કેશોદના 230 જેટલા બાળકોએ હોશભેર ભાગ લીધો હતો અને તમામ સ્પર્ધકો સવારે વહેલા આવી અને પ્રેક્ટિસ કરતા હતા અને આ સ્પર્ધામાં અમારા આઝાદ ક્લબની ટીમ તેમજ અનેકવિધ સેવાકીય સંસ્થાઓના નેતાઓ, વડીલો તથા વાલીઓએ ખૂબ સરસ સહકાર આપ્યો છે। અમને નાસ્તા માટે જલારામ મંદિર તથા અનેકવિધ પહેલાં દાતાઓ દ્વારા આર્થિક યોગદાન પણ મળેલું હતું। આ સંસ્થામાં જેમણે પણ સહયોગ આપ્યો છે એ તમામ સહયોગોનો ખૂબ ખૂબ આભાર તથા જેમણે ભાગ લીધો છે એ તમામ બાળકો તથા વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર। અને આ જ રીતે બાળકોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં હોશભેર ભાગ લઈ અને આઝાદ ક્લબની પ્રવૃત્તિઓને સહયોગ આપે એવી અપેક્ષા સાથે સૌનો ફરીથી આભાર, ધન્યવાદ। અને સાવરિયા ઝલક ચાલો બાળકો રેડી છે બધા। લાલ ઝંડી છે, લાલ લીટી સાહેબ, ગ્રીન ઝંડી કાનાબા સાહેબ આપે લઈ જવાનું છે સાહેબ। વિશાલ રેડી છે। અને બધાને એજમાં હશે એને લઈ લેશું ભાઈ। ઓકે સીડી ઉપર વાલીઓ કોઈ ન રહે, સાઈડમાં જતા રહે। આપ સૌ માટે નાસ્તાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। હવે બધા પૂરું થઈ ગયું। ભારતનું ભવિષ્ય તમે છો, પણ તમારી સ્ટેમિના ડાઉન રહે તો પછી ભારત દેશ કોણ આવો લિસ્ટ બનાવી કે તમામ વાલી મિત્રો પગથિયામાં થોડા અંતરે ગોઠવાઈ જાય તો કોઈ પણ બાળકને કાંઈ જરૂર પડે ને તો ઉપયોગી થવાય। પણ દરેક વાલી છે ને સાહેબ કે જેમણે તમને એનર્જી મળે એવા સરસ મજાના બિસ્કિટની તમારા માટે વ્યવસ્થા કરી છે। ત્યાર પછી ન્યુરા પ્રોફેસર એકેડમી, તમે નામ સાંભળ્યું છે? મેદાનિયા નક્ષ તો બાળકો સાંભળો, ખાણિયા શ્રુતિકા અને સાવરિયા ઝલક। પૂરું થઈ ગયું। ભારતનું ભવિષ્ય તમે છો, પણ તમારી સ્ટેમિના ડાઉન રહે તો પછી ભારત દેશ કોણ આવો ચાલો બાળકો રેડી છે બધા। લાલ ઝંડી છે, લાલ લીટી સાહેબ, ગ્રીન ઝંડી કાનાબા સાહેબ આપે લઈ જવાનું છે સાહેબ। વિશાલ રેડી છે। અને બધાને એજમાં હશે એને લઈ લેશું ભાઈ। ઓકે
ભાઈ